રાજેશ્વરને જન્મ લીધો છે, જેઓ સદા સર્વદા સ્વર્ગ અને પૃથ્વી પર રાજ કરે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ આપણે સૌને મળતા રહો. એની આશા આ વર્ષે રાખજો. જે વસ્તુ તમે માનતા હો કે અસંભવ છે, એ આ વર્ષે સંભવ થવાની. અને હું તમને દાખલાઓ આપી શકું. આ જુબલી વર્ષ છે અને જૂના કરારથી કર્મકાંડથી આ વર્ષની ઉજવણી થતી આવે છે. અને ત્યારબાદ હજી પણ ઉજવણી થાય છે, કારણ કે એનો અર્થ છે અસંભવ. જે આપણને આપણા જીવનમાં લાગે કે આ અસંભવ છે, આ વર્ષમાં એ સિદ્ધ થશે. મારી ટીમમાં આ અમલાનો ટાંકો, મારી ટીમમાં પ્રિયવદન કરીને એક છોકરો છે. એને 9 વર્ષ થઈ ગયા લગ્ન થયા. 9 વર્ષ, નોટ 1 2 3 4 5 6 નહીં, 9 વર્ષ લગ્ન થયા. બાળક નહીં, એક પણ બાળક નહીં. આશા હોપ નહીં, ખૂબ હતું, પણ અપેક્ષાઓ નહોતી કે નહીં થાય. પ્રાર્થના કરવાની વિનંતી પણ કોઈ દિવસ અમને નથી આપી. અમે ટીમમાં છે તો છતાં કીધું નથી કે ફાધર પ્રાર્થના કરજો. એક પ્રકારનું કેવો હલ હોય તો થાય, ન તો હલ તો નહીં, એ પ્રકારનું. અને આ વર્ષ સુધી વર્ષ છે. અને આ વર્ષે 3 મહિના પહેલા ખબર પડી કે પ્રિયવદનના પત્ની પ્રેગ્નન્ટ છે. અને જે ગાયનેકોલોજીસ્ટ હતા એ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેમનું સંભવ થયું છે. અને મને તે વખતે ખ્યાલ આવ્યો કે ધીસ ઇઝ જુબલી યર. હેલો, આ જુબલી યર છે એટલે તમે પ્રત્યેક દિવસે વાતાવરણ નવીનમાં અલગ અલગ થીમ હશે, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આશા છોડતા નહીં. આશા એટલે થોડીક આશા. આશા એટલે વધુ સારું થશે, સૌ સારાવાના થશે. ઓલ વિલ બી વેલ, ઓલ વિલ બી વેલ. અત્યારે આપણી પરિસ્થિતિ ગમે
બી વેલ. પ્રભુ બધું જ સારું કરશે. ગમે તેટલી ગુજરાવાની આપણી પરિસ્થિતિ હોય, પ્રભુ બધું સારું કરશે. નવી આશા, નવી કૃપાથી આપણે સૌને ભરી દે. આજે આપણે પ્રાર્થના કરીશું, સાથે મળીને પ્રાર્થના કરીશું કે એ આશા કિરણનો અનુભવ આપણે સૌ આપણા જીવનમાં મેળવીએ. ચાલો આપણે આપણી સૌને સહભાગી થઈ શકીએ. સૌ પ્રથમ તો આત્મનિરીક્ષણ કરીએ. પાપ તો થયા અને થતા રહેશે, પણ જો આપણે હોપ, આશાને ગુમાવી દીધી હોય, if we have lost our hope, our faith, let us ask for pardon. આપણા નકારાત્મક વલણ માટે પ્રભુ પાસે માફી માંગીએ. આપણી હતાશા, નિરાશા, ચિંતા, ડર એ માટે પ્રભુ પાસે માફી માંગીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત યોહાનના ગ્રંથમાંથી વાંચન, અધ્યાય 2 કડી 1 થી 11 સુધી. લાજ રાખી. 2 દિવસ પછી ગાલિલમાં આવેલા કાના ગામે લગ્ન હતા. ઈસુના મા ત્યાં હતા. ઈસુને અને તેમના શિષ્યોને પણ લગ્નમાં નોકરિયા હતા. ત્યાં દ્રાક્ષરસ ફૂટી ગયો. એટલે ઈસુના માએ ઈસુને કહ્યું, એ લોકો પાસે હવે દ્રાક્ષરસ નથી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ભાઈ, તારે મારો શું? હજી મારો સમય પામ્યો નથી. તેમના માએ નોકરને કહ્યું, એ કે તેમ કરજો. હવે યોગ્ય રીત પ્રમાણે દેશ શુદ્ધિ માટે પાણી ભરવાની વખતે 3 માય પાણી માય જાય એવી પથ્થરની 6 કોઠીઓ ત્યાં પડેલી હતી. ઈસુએ નોકરોને કહ્યું, આ કોઠીઓ પાણીથી ભરી કાઢો. એટલે તેમણે છલોછલ ભરી કાઢી. ઈસુએ તેમને કહ્યું, હવે એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ. એટલે તેઓ લઈ ગયા. વ્યવસ્થાપકે હવે દ્રાક્ષરસ બની ગયેલું પાણી ચાખી જોયું. જોકે જે નોકરો એ પાણી કાઢી લાવ્યા હતા, તેઓ જાણતા હતા કે એ ક્યાંથી આવ્યું છે, પણ વ્યવસ્થાપકને એની ખબર નહોતી. એટલે વ્યવસ્થાપકે વરરાજાને બોલાવીને કહ્યું, સૌ કોઈ સારો દ્રાક્ષરસ પેલો પીરસે છે અને બધા ધરાઈને પીવે, ત્યાર પછી અલ્પો દ્રાક્ષરસ કાઢે છે. પણ તે તો અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખી મૂક્યો છે. ઈસુએ આ પેલો પક્ષો ગાલિલમાં આવેલા કાના ગામે કરી બતાવીને પોતાનો મહિમા પ્રગટ કર્યો અને તેમના શિષ્યોને તેમના ઉપર શ્રદ્ધા મેળવી. આ પ્રભુની વાણી છે. મારે કાળા હોવા જોઈએ, મારું બોડી શેપમાં હોવું જોઈએ, પૈસા હોવા જોઈએ, મોટી ગાડી હોવી જોઈએ. પણ તમે મારી સાથે સમજ કરશો કે અંદર ખાને ઉકળતા છે. ભારતીય મોટા મોટા ગવર્મેન્ટ જોબ, અંદર મુશ્કેલીઓ, પ્રોબ્લેમ્સ, બીમારીઓ, સંબંધોનો પ્રોબ્લેમ, લગ્ન સંબંધમાં તિરાડો, અને આ વાસ્તવિકતા છે. દરેક જગ્યાએ વાસ્તવિકતા છે. એક પ્રકારની નિરાશા છે. ઘણીવાર કોઈ ઘરમાં પ્રાર્થના કરવા જાઉં છું, જેવું એન્ટર કરું કે મને ફીલ થાય કે આ કેટલી નેગેટિવિટી છે, કેટલી બધી નિરાશા છે આ ઘરમાં. અને આપણે બધા જ આમાંથી પસાર થઈએ. સપોઝ તમને લાગતો હોય કે તમે એકલા છો કે જે આમાંથી પસાર થઈ ગયા છો. સંસારની એક વ્યક્તિ અત્યારે એક પ્રકારના નિરાશામાંથી પસાર થાય. ભલે બહારથી તમને લાગે કે આ ફિલ્મ સ્ટાર છે અને કેટલો સરસ હસે છે ને
આ બધું બાહ્ય છે, અંદર ખાલી એક નિરાશા છે. અને આખા વિશ્વમાં અને આવા સમયે પોપ ફ્રાન્સિસ આશાનું વર્ષ ડિક્લેર કરે છે. વોટ અ ટાઈમિંગ, કેટલો પરફેક્ટ ટાઈમિંગ. જે છેલ્લું આશાનું વર્ષ હતું, જે જયંતિનું વર્ષ હતું, એટલું વર્ષ 2000ને આપણે કૃપા વર્ષ જાહેર કર્યું હતું. અને બરાબર 25 વર્ષ પૂરા થતા 2025ને કૃપા વર્ષ જાહેર કર્યું છે. હોપ, આશા. અને આનું થીમ છે The Pilgrims of Hope, આશાના યાત્રી. હજી યાત્રા ચાલે છે, હજી ધામ આવ્યું નથી, હજી ડેસ્ટિનેશન આવ્યું નથી, હજી પ્રવાસ ચાલુ છે, હજી બધું પૂરું નથી થયું, હજી ડેસ્ટિનેશન આવવાની વાર છે. આપણે બધા પિલગ્રિમ્સ છે, હજી યાત્રા કરી રહ્યા છે. અને યાત્રા કરો ત્યારે થાક લાગે, પરસેવો થાય, ભૂખ લાગે, પગ થાકે, બધું થાય. પણ આ થીમની અંદર ઘણું બધું સત્ય છુપાયેલું છે, જે કદાચ આ ક્રિશ્ચનના સમયમાં કદાચ એ બધું નહીં જોઈ શકે. પણ આ જે યાત્રા છે, આ જીવનરૂપી યાત્રા છે, એની સામે છે આશા. અને જે થીમ મને આપવામાં આવ્યું છે કે છે મેરી ધ સ્ટાર ઓફ હોપ. મેરી ધ સ્ટાર ઓફ હોપ. આજે આપણે વાંચન વાંચ્યું યોહાનનો સુસંદેશ બીજો અધ્યાય કાનામાં જોવા મુશ્કેલી આવી. રાક્ષસો ખૂટી ગયું. અને રાક્ષસો ખૂટી ગયોની વાત નથી, પ્રેમ ખૂટી ગયો, પૈસા ખૂટી ગયા, એવું આવી ગયું, તંદુરસ્તી ખૂટી ગઈ, માંદગી આવી ગઈ, પ્રેમ ખૂટી ગયો, ઝઘડા થઈ ગયા, ખૂટી ગયો, રાક્ષસો ખૂટી ગયો. અને જ્યારે જીવનમાં ગમે ત્યારે જીવનમાં કશું પણ ખૂટતું હોય એવું લાગે ત્યારે તરત માતા મને પસંદ કરો. વાય શી ઇઝ ધ સ્ટાર. અને માતા મરિયમ એ હંમેશા કહે છે હું તમને બતાવું. અને માતા તરફ આંગળી છે એટલે ઈસુ કરે અને કહે છે એની પાસે ધ સ્ટાર. સ્ટાર એટલે માગી રાજા. ઉત્તરમાંથી એમને તારો દેખાયો. હવે માગી રાજાઓ તારા પાસે નહોતા જતા. તારો એક માધ્યમ હતું. તારો એને કેવળ દિશા બતાવતા હતા. કોના તરફ? ઈસુ તરફ. તો ધ સ્ટાર is only directing us, guiding us in our પ્રવાસ. આપણે યાત્રીઓ છે, બધા યાત્રીઓ છે. we need a star. આપણે કોઈ પ્રેરણા જોઈએ, આપણે કોઈ માઇલસ્ટોન જોઈએ જેને આધારે આપણે આપણી યાત્રા ખેડીએ. તો ધર્મ સમાજ આત્મથી કહે છે કે જે મીડિયેટર અથવા જે તમે સ્ટારને શોધી રહ્યા છો, જેને તમે અનુસરો કરો, એ સ્ટાર છે મદદ કરી. હવે આપણે મધરગની પાસે ન જવાનું, જઈશું, પણ મધરગની એક માધ્યમ છે. અને આ માધ્યમ આપણને લઈ જશે ઈસુ તરફ. યુ નો, our hope is Jesus. આપણી આશા છે ઈસુ. ઈસુ આપણી આશા છે. આ અલ્ટિમેટ આશા. હમણાં જ કોઈ મને કહ્યું બધા પ્રાર્થના કરજો, બહુ પ્રયત્ન કરે છે પણ ફોરેનમાં જવાના વિઝા નથી મળતા, કેમ મુશ્કેલી આવે છે. એટલે છે એમને લાગે કે આશા એટલે ફોરેનમાં જવાની આશા, એ તો અધૂરી આશા. અલ્ટિમેટ આપણી આશા છે પ્રભુ ઈસુ. હાલેલુયા. આપણા બધાની અલ્ટિમેટ આશા છે પ્રભુ ઈસુ. ઈસુ વગર બધું અધૂરું, અને ઈસુ છે તો બધું અધૂરું. એટલે આજે થીમ છે માતા મરિયમ એ સ્ટાર છે, આશાનો સ્ટાર છે. હવે બાકી રાજા એ તારાને જોઈને ફોલો કરે છે ઈસુ સુધી પહોંચવા માટે. માતા મરિયમ એ સ્ટાર છે, આશાનો સ્ટાર છે, જે આપણને ઈસુ તરફ લઈ જાય છે. આ પ્રવાસ છે, આ પ્રવાસ છે. માગી રાજાઓ પ્રવાસ ખેડ્યો. માગી રાજાઓ ઘરે બેઠા બેઠા સ્ટારની પૂજા નથી કરી. બી અવેર. માગી રાજાઓ બેઠા બેઠા એ તારાની પૂજા નથી કરી કે તારા મળી ગયો સુધી એમ રીચ ધ ડેસ્ટિનેશન. નો, આપણે માઇલસ્ટોન જોઈએ છે રસ્તા ઉપર, હાઈવે પર માઇલસ્ટોન જોઈએ છે. અમદાવાદ 450 કિલોમીટર્સ. અમદાવાદ નથી આવી ગયું તો માઇલસ્ટોન છે. હજી ચાલવાનું છે, પ્રવાસ કરવાનો છે, ત્યારે તે મુકામ આવશે. એ રીતે માતા મરિયમ આપણને સફર કરાવે છે, એક પ્રવાસ કરાવે છે. અને આપણને પ્રવાસ કરાવે પેલા માતા મરિયમ પોતે એક પ્રવાસ કરે છે. અને આજે હું તમને માતા મરિયમના ચાર માતા મરિયમની યાત્રાઓ બતાવું છું. ચાર પ્રવાસી માતા મરિયમ ખેડ્યા, જે આપણને ખેડવા પડશે જો આપણે એક અલ્ટિમેટ આશા પ્રભુ સુધી પહોંચવું હોય તો.
4 પ્રવાસને લીધા છે માતાના જીવનનો પહેલો પ્રવાસ, જેવા એ ગર્ભવતી બની, જેવા ઈસુ ધારણ કર્યા કે તરત પ્રવાસ નીકળી પડ્યા એલિઝાબેથની મુલાકાતે, એલિઝાબેથની સેવા કરવા, એમનો પહેલો પ્રવાસ. બીજો પ્રવાસ, ઈસુ જન્મ્યા એટલે પાછા નીકળી પડ્યા યરુશલેમ, અને યરુશલેમથી ઈસુને અર્પણ કરી દીધો. એ એમનો બીજો પ્રવાસ. ત્રીજો પ્રવાસ, ઈસુ ખોવાઈ ગયા અને પાછા પ્રવાસે નીકળી પડ્યા ઈસુની શોધમાં, અને ઈસુને શોધી કાઢ્યા. એ ત્રીજો પ્રવાસ. અને ચોથો પ્રવાસ, જ્યારે એકનો એક પુત્ર ક્રોસ ઉપર વેદના સહન કરતો હતો, ત્યારે માતા મરિયમ પ્રવાસ કરે છે, ઈસુને અનુસરે છે, એ દુઃખ અને પીડાના સહભાગી બને છે. આ ચારે ચાર પ્રવાસ માતા મરિયમ સાથે આપણે કરીશું ત્યારે આપણે એક આશા સુધી પહોંચીશું. આપણી આશા છે પ્રભુ જીસસ ઇઝ ધ હોપ. ચાલો સંક્ષેપમાં આપણે જોઈએ ચારે ચાર પ્રવાસ. બરાબર, જો તમને જોવું હોય કે આપણે કેટલા આધ્યાત્મિક છે, તો એ ઉપરથી આપણે જાણી શકીએ કે હું કેટલા ડિસિપ્લિન પર કરું છું, કેટલી ગુલાબવાળા કરું છું, કે કેટલા એડોરેશન સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ કેટલા કરા કરું છું. એ આપણું રિયલ માપદંડ નથી કોઈ કરતા. આપણું કોઈ કરતાનું માપદંડ એ છે કે હું અગવડતા સહન કરીને બીજાને સફળતા આપું છું. હું પોતે અગવડતા સહન કરીને, ઇનકન્વીનિયન્સને સહન કરીને બીજાને કન્વીનિયન્સ આપું છું. પડોશી પ્રેમ, બીજા માટે કંઈક છૂટવાની ભાવના, બીજા માટે થોડું ઘસાવાની ભાવના, બીજા માટે કંઈક જતું કરવાની ભાવના. ધેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. બાકીનું બધું રિલિજિયોસિટી છે, બાકીનું બધું ખાલી ધાર્મિકતા. બધો રોઝરી બોલું છું, બધો 20માં જઉં છું. અરે રોઝરી બોલીને 20માં ગયા પછી શું? પછી બીજા માટે કંઈક કરવાની ભાવના થાય છે, બીજા માટે ઘસાવાની ભાવના થાય છે. જો ના તૂટી હોય તો કંઈક તૂટે છે. માતા મને જેવા ઈશ્વરે ધારણ કરે છે, જેવા ઈશ્વરના પ્રગટ થાય છે, શી ઇઝ પ્રેગ્નન્ટ, અને ઇમિડિયેટલી ધ સાઇન નીકળી પડે છે બીજાની સેવા કરવા માટે. બરાબર, આપણે પ્રભુને ધારણ કર્યા છે કે નહીં એ કયા ઉપર ખબર પડશે. જે કોઈ પણ એમ કે ભલે બધો પ્રભુનો અનુભવ થયો તો એ નિશાની બતાવો, અને નિશાની એ છે કે વ્યક્તિ પોતાનો સ્વાર્થ તદ્દન છોડી દેશે અને બીજાની સેવા કરવા નીકળી પડશે. That is the real sign of spirituality. That's the real sign of holiness. બાકીનું બધું કરીએ છીએ કે રિલિજિયોસિટી, ધાર્મિકતા કહેવાય. મતલબ રોજ ઘરે બાઇબલ વાંચું છું, ગુડ, વાંચવું જોઈએ, ગુડ, પણ બાઇબલ વાંચવાનું પુસ્તક નથી, બાઇબલ જીવવાનું પુસ્તક છે. બધું રોજ 4 ગુલાબવાળા બોલું છું, ગુડ, વેરી ગુડ, પણ ગુલાબવાળા બોલ્યા પછી તમારી ધાર્મિકતા આધ્યાત્મિકતામાં બનાવો. તમારા પ્રેમ ભેળો તમારા પડોશો માટે. હવે કંઈ પોતાની સગવડતામાંથી નીકળીને બીજાને સગવડતા આપવાનું મન થાય છે. We all are following the spirituality of convenience. We all are spiritual, but spirituality of convenience, convenient spirituality. બધું અનુકૂળ આવવું જોઈએ. બધા દેવળમાં જવું છે, બધા સવારે 20માં નથી ઉઠતા, બધા રાત્રે છે, બધા સાંજે 20માં છે. અનુકૂળતા, કન્વીનિયન્સ. બધા અમને જ્યારે ટાઈમ મળે છે ત્યારે લોકો ભંડોળ જેવી મળે છે, જ્યારે ટાઈમ હોય ત્યારે કન્વીનિયન્સ. બધા જ્યારે આમ એવું લાગે ને મૂળ થાય ત્યારે લોકો ગુલાબવાળા બોલે છે, કન્વીનિયન્સ. સો વી ઓલ આર ફોલોઇંગ ધ સ્પિરિચ્યુઆલિટી ઓફ કન્વીનિયન્સ. અનુકૂળતા. ના, માતા મને ઘસાય છે, પોતે પ્રેગ્નન્ટ છે, ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ, પહેલી પ્રેગ્નન્સી, અને પહેલી પ્રેગ્નન્સીમાં એનો કેટલા બધા ચિંતિત હોય. ફર્સ્ટ ટાઈમ અનુભવ થાય છે, થાય કે ગર્ભથી બહાર નીકળવાનો શું થશે, કદાચ કંઈ બાળક આમ તેમ થશે તો. અને માતા મને 14 વર્ષના માતા નીકળી પડે છે, ચાલતા ત્યારે કોઈ પેટ્રોલ નહોતી, કોઈ કાર નહોતી, નીકળી પડે છે અને એલિઝાબેથની સેવા કરવા નીકળી પડે છે. That is the real sign of spirituality. જો ખરેખર તમે જોવું હોય કે મારામાં આધ્યાત્મિકતા છે, મારામાં ઈસુ પ્રગટ્યા છે, તો એની નિશાની એ છે કે હું મારી સગવડતાને છોડી દઉં, હું મારી અગવડતા અનુભવું અને બીજાને સગવડતા. That is the real sign of spirituality. હાલેલુયા. અને માતામાં પહેલો પ્રવાસ કરે છે. કયો પ્રવાસ? એલિઝાબેથની સેવા કરવા નીકળ્યો છે. માતાનો બીજો પ્રવાસ, ઈસુ જન્મ્યા, ધારણ કર્યા ઈસુ. માતાને બરાબર ખબર છે કે આ ઈસુ મારો દીકરો છે, પણ એ પહેલા પરમેશ્વરનો દીકરો છે. અને આ જે ઈશ્વર તરફથી મળ્યું છે,
માં પાછા છે ઈશ્વરને અર્પણ કરે છે આ બીજો પ્રવાસ. She goes and offers everything back to God. બરાબર ને? જે કંઈ આપણું છે ને, રૂપિયા, પૈસા, બંગલો, ગાડી, બાળકો, બધું પ્રભુનું આપેલું છે. આપણે ખાલી હાથે આવ્યા હતા, નમસ્કાર, ખાલી હાથ, કશું નથી. જે કંઈ આપણે જન્મ પછી મળ્યું બધું પ્રભુનું. અને માતા મને આપણને સૂચવે છે, આપણને શીખવે છે. શું શીખવે છે? બધું પ્રભુને અર્પણ કર્યું, બધું પ્રભુને અર્પણ. વર્ષો લગ્યા છે 3 દીક્ષા વગર મેં આ ગીત લખ્યું હતું. આ ગીત ફક્ત લખવા કરતા નહોતું લખ્યું. આ ગીત મારી પ્રાર્થના હતી. અર્પણ કરો શું તને, અર્પણ કરો શું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરો શું તને. પ્રભુ તને અર્પણ શું કરું? મારું શું છે? જે કંઈ મારી પાસે છે બધું તારું દીધેલું છે. હું તને શું અર્પણ કરું પ્રભુ? અને માતા મને પોતે, પ્રભુ આ તો તારો દીકરો છે, આ તે આપેલું છે, તને અર્પણ કરું છું. અચ્છા, આની ઉપરથી હવે પ્રેક્ટિકલી માતા મને આપણને શું શીખવે છે? આ બાળકો તમારા નથી, આ પ્રભુના છે. અને અત્યારે જે વડીલ લોકો છે એ લોકો બહુ ચિંતિત છે પોતાના બાળકો માટે, કારણ કે આ સમય જે છે સમય બરાબર નથી. હજી હમણાં ઇન્ટરનેટ અને મોબાઈલ ફોન જે હમણાં આવ્યા એ પહેલા તો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયો છે. બીજા 5 વર્ષમાં મને શું મળે, આપણે ક્યાં પહોંચવાના છે. અને હવે ચિંતિત છે, નેક્સ્ટ જનરેશન માટે ચિંતિત છે કેમ થશે. બરાબર, વડીલ મા બાપને હું તમને કહું છું, બધું પ્રભુને અર્પણ કરો. બાળકો બધું પ્રભુ, તમારી બધી ચિંતા પ્રભુને અર્પણ કરો. આપી દો બધું, બીમારી, ચિંતાઓ, આર્થિક મુશ્કેલીઓ બધું પ્રભુને અર્પણ કરો. પ્રભુ આ બધું તમને અર્પણ કરે છે. અને આ માતા બાપ સૂચવે છે આપણને. એમને બીજી યાદ રાખો, બીજી યાદ રાખો. માતા બન્યો ઇઝ ધ સ્ટાર ઓફ હોપ એન્ડ યુ હેવ ટુ ફોલો ધેટ સ્ટાર. આ સ્ટારને ફોલો કરો. આ સ્ટાર જ્યાં જાય છે જાઓ તો સ્ટાર કઢાવ્યો છે ઇઝરાયલની સેવા કરવા. હવે આ સ્ટાર જાય છે પોતાના દીકરાને અર્પણ કરવા. અર્પણ કરી દો, જીવન અર્પણ કરી દો, બધું અર્પણ કરી દો. તમારી નોકરી, ધંધો, ઘર, બીમારી, બાળકો બધું પ્રભુને અર્પણ કરી દો. એવરી ડે તમે રોજ સવારે અમે જ્યારે ઉઠીએ છીએ, અમારા ઘણા સંગઠનમાં ઉઠીએ છીએ અને અમે અમારી મંત્રીની પ્રાર્થના કરવા બેસે ત્યારે 4 વસ્તુ પ્રભુને અર્પણ કરીએ. પ્રભુ આજના મારા હૃદયની બધી ઈચ્છાઓ તમને અર્પણ કરીએ છીએ. ઈચ્છાઓ, ફર્સ્ટ ઈચ્છા, ડિઝાયર્સ અર્પણ કરીએ છીએ. બીજું, અમારા મનના, આજના મારા મનના બધા વિચારો, અમારી આકાંક્ષાઓ, અમારા સ્વપ્નો, અમારા ડર બધું તમને અર્પણ કરીએ છીએ. ઈચ્છા, વિચાર. ત્રીજું, અમે અમારી બધી વાણી અર્પણ કરીએ છીએ. મોથી જે શબ્દો છે ઉતારવાના, ઉચ્ચારવાના છે એ બધું અમે તમને અર્પણ કરીએ છીએ. તમે એને નિયંત્રણમાં રાખજો. અને ચોથું, કર્મ, હાથ, શરીર, બધા કર્મો. પ્રભુ આજે જે કંઈ કામ કરે બધું તમને અર્પણ કરે છે. બધું સવારના પરમાં અર્પણ કરી દો. માતા મને કહે છે. અને જે વસ્તુ પ્રભુને અર્પણ થાય છે તે પ્રસાદ બની જાય છે. અત્યારે ઠેર ઠેર ગણપતિની મૂર્તિઓ છે. તમે જો આ લોકો આવીને મોદક ગણપતિને અર્પણ કરે છે અને પ્રભુને અર્પણ કર્યો એટલે હવે આ મોદક નીકળ્યો છે પ્રસાદ. બાળક અર્પણ કરી દો, તમારા બાળકનો પ્રસાદ બની જશે. આ શરીર અર્પણ કરી દો, આ શરીર પ્રભુનું મંદિર બની જશે. અર્પણ કરો, એ જ આપણને આ તારણ સૂચવે છે. બીજો પ્રવાસ, અર્પણ કરી દો. ત્રીજો પ્રવાસ, પ્રભુ શું હોય જાય છે અને માતા બરાબરને શોધવા જાય છે. બહુ પ્રમાણિકતાને મને એક પ્રશ્ન પૂછું. આપણામાં કેટલા લોકો ખરેખર પ્રભુને શોધે છે? તમે કોઈ પણ સાઈડમાં જાઓ, કડવત જાઓ, ચાલો કડવત જાઓ, હજારો લોકો હશે, કોઈ પણ એક બાપા લોકો કેમ આવ્યા તો કે પ્રાર્થના કરવા. પછી પૂછો શું પ્રાર્થના કરાવો? તો કે મારા છોકરાને લગ્ન નહીં થતું, લગ્ન થાય એ પ્રાર્થના કરવા છે. અને મારી બેબીને ઘણા વર્ષે બાળક નથી અને મને આવ્યા છે અને મદદ કરે, બહુ પ્રોબ્લેમ ચાલે છે. પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે ગમે તે જાઓ, કોઈ પણ ગોળલ જાઓ, સલૂણ જાઓ, તમે 5માંથી 4 વ્યક્તિ એવી મળશે જે કેવળ પોતાની સંસારિક સમસ્યાઓ લઈને પ્રભુ પાસે આવે છે અને એને કેવળ સમસ્યાનો સમાધાન જોઈએ છે. બસ. અને માતા બને સ્ટાર આપણને શું થશે?
લુક ફોર જીસસ. ઈસુને શોધો. આ જીવનમાં પૈસાની પાછળ ન પડો. આ જીવનની પાછળ કેવળ તંદુરસ્તીની પાછળ ન પડો. પ્રભુને શોધો, પ્રભુની પાછળ પડો. મને આપણે બધા આપણા ડીપ ડિઝાયર, આપણો ડીપ ડિઝાયર શું છે? લાઈક ફોર એક્ઝામ્પલ, ઘરમાં તમે કહો તો મારા જીવનનું લક્ષ્ય શું છે? દરેક જણ આજે શું પહેલા પ્રશ્ન પૂછો કે મરતા સુધી પહેલા મારે શું મેળવવું છે, શું પ્રાપ્ત કરવું છે, હું મરી જવા પહેલા શું પ્રાપ્ત કરવું છે? બેન, તમે હમણાં કીધું કે 6 મહિનાના રિટાયરમેન્ટ, હવે રિટાયરમેન્ટ 6 મહિના, આયુષ્યના કેટલા મહિના રહ્યા ખબર નહીં, પણ મરતા પહેલા શું અચીવ કરવું છે, શું મેળવવું છે? તો માતા પર કહે છે ઈસુ, નથિંગ લેસ ધેન જીસસ, મને ઈસુ જોઈએ છે. મને સ્તોત્ર સંહિતાનો આ સ્તોત્ર બહુ ગમે છે. અંતર છોડવું એવું, મારું અંતર છોડવું એવું. કેવું? ઝરણા ઝરણા કાજે હરણા ઝૂરી મરતા જેવું. ઝરણા ઝરણા કાજે હરણા ઝૂરી મરતા જેવું. તુજ કાજે પ્રભુજી મારું, તુજ કાજે પ્રભુજી મારું. અંતર ઝૂલતું એવું, મારું અંતર ઝૂલતું એવું, અંતર ઝૂલતું એવું, મારું અંતર ઝૂલતું એવું. તમારું અંતર શા માટે ઝૂલે છે? ઈસુ માટે? તો આજે માટે મને દ્રષ્ટાંત આપો. આપણને કહે છે કે ઈસુની શોધમાં જાઓ, પ્રભુને શોધો, પ્રભુને શોધો. અને પ્રભુ પોતે કહે છે, ઈસુ પોતે કહે છે, માથીનો સુસંદેશ 6ઠો અધ્યાય 33મી કલમ, માથી 6:33, ફર્સ્ટ seek the kingdom of God and its righteousness. સૌપ્રથમ ઈશ્વરના રાજ્યની પાછળ પડો, બાકીનું બધું તમને ઓટોમેટિકલી આપી દેવામાં આવશે. હાલેલુયા. ઈસુની પાછળ પડો, પ્રભુની પાછળ પડો, તમને બાકીનું બધું આપી દેવામાં આવશે. આ 5-10 મિનિટ લાંબી ચાલે તો ચાલે? પરમિશન છે? ડુ આઈ હેવ પરમિશન? હાથ ઉપર કરો. એકવાર એક રાજા હતા અને રાજાનો જન્મદિવસ હતો. રાજા બહુ પૈસાદાર હતા, એની પાસે સોના રૂપાના ખજાના મૂર્તિઓ બધું બહુ હતું. તો એક દિવસ પોતાના રાજ્યના લોકોને બોલાવે છે અને કહે છે, આજે હું તમને બધાને ભેટ આપવા તૈયાર છું. આજે તમે બધાને મારું જે કંઈ મિલકત છે તમને લૂંટાવવા તૈયાર છે. હવે ઘણા રાજ્યના સોનાના, હીરાના, ચાંદીના પૂતળા હતા, મોટા મોટા. તો રાજા કહે છે, તો આજે મારો જન્મદિવસ છે, નગારો આપશે, નગારો આપશે અને તમારે નગારો આપતા દોડી જવાનું. તમને જે જોઈએ એની સામે તમે ઉભા રહો, એ તમારું. તમે સોનાની પૂતળું જોઈએ એની આગળ ઉભા રહો, સોનાનું પૂતળું તમારું. જેની સામે તમારે ઉભા રહેશો એ તમારું. એટલે બધા તમારું હોય છે, હા હું તો પેલા પૂતળા સામે જઈશ, આપણે આધીના જવાના છે, ક્યાં જઈશ, હું પેલું સ્ટેચ્યુ સામે જઈશ, બધા પ્લાન કરે છે. સમય આવતા રાજા નગારો કરે છે અને જેવું નગારો આવે છે એ બધા દોડતા જાય. કોઈ સોનાના પુતળા પાછળ, કોઈ હીરા જવેરાતના પુતળાની પાછળ, બધા જે જોઈએ છે ત્યાં દોડતા રહે છે. રાજા સામે કોઈ નથી. સિવાય એક છોકરી રાજા પાસે આવે છે. રાજા કે દીકરા, તારે કઈ નથી જોતું, તું જા ને. તો પેલી છોકરી બહુ સરસ જવાબ આપે. છોકરી કે ફાધર, સોરી રાજા, છોકરી છે રાજા, આ લોકો બધા મૂર્ખા છે. આ લોકો તમારી પ્રોપર્ટીની પાછળ પડ્યા છે, તમારી વસ્તુઓ પાછળ પડ્યા છે. રાજા તમે મને કહેવું હતું ને, બધાને કહેવું હતું ને કે આજે જેની સામે તમે ઉભા રહેશો એ તમારું. રાજા એમ કે છોકરી આવી અને છોકરી રાજા સામે ઉભી રહી. રાજા મને તમારી વસ્તુઓ નથી જોતી, મને તમારી ભેટો નથી જોતી, મને તમે જોઈએ છે. કારણ કે જો રાજા મારા તો રાજાનું બધું જ ઓટોમેટિકલી મારું. હાલેલુયા. રાજાની પાછળ પડજો, રાજાની પાછળ પડજો, બાકીનું બધું ખૂટી જશે, બધું ખૂટી જશે. જો રાજાની પાછળ પડીશું તો જે રાજાનું છે બધું ઓટોમેટિકલી આવે. આ વિઘ્નો કટાવો કીધો, અહીંયા માંગવા ગયા, ત્યાં માંગવા ગયા. કોઈ મને એક વ્યક્તિ કહે છે, ફાધર ગુજરાતની શ્રદ્ધા બહુ વધી ગઈ છે.
સુજાતા મનુષ્યતા બહુ વધી ગઈ. તમે જાઓ પહેલા રવિવારે તમે કપોળજમાં જાઓ કેટલા લોકો આવે છે. પછી ફાધર તમે પહેલા શુક્રવારે તમે સલૂનમાં જાઓ કેટલા બધા લોકો આવે છે. પછી તમે ચોથા શનિવારે નગરામાં જાઓ કેટલા બધા લોકો આવે છે. તમે હળવદમાં જાઓ કેટલા બધા લોકો આવે છે. શ્રદ્ધા કેટલી વધી ગઈ છે. પરંતુ શ્રદ્ધા વધી કે નહીં તે મને ખબર, લોકોના પ્રોબ્લેમ્સ વધી ગયા છે. બીજા 10-15 સ્થાન બનાવો, ચલો થોડે થોડા ઉઠી જશે, થોડે થોડા. કેમ માગવાનું છે ને, અહીં ના મળ્યું તો ક્યાં, ક્યાં ના મળ્યું તો ક્યાં. અને આજે ત્રીજો પ્રવાસ, માતાનો ત્રીજો પ્રવાસ શું કહે છે? ઈસુની પાછળ પડજો. સીક ફોર જીસસ. ઈસુની ખોજ કરો. આ ત્રીજો પ્રવાસ. માતાનો ચોથો પ્રવાસ બહુ અઘરો છે. We have to follow the star of hope. Mary the star of hope. ચોથો પ્રવાસ છે ઈસુ એમના એકના પુત્ર, અને ઈસુ ને લઈ જઈ રહ્યા છે. અને ગાંધી સાંભળ્યું, કોઈ હોપ નથી કે ઈસુ બચી જાય. રોમનના સૈનિકો છે, તમે કહો છે રોમનના સૈનિકો ભૂતકાળમાં ક્રૂરતા માટે પ્રખ્યાત, they were world famous for cruelty. જો કોઈને નિભાઈને કેમના મારવા કે તમે રોમન લોકો સાથે પૂછો, તમે અત્યારે પણ રોમમાં જાઓ ત્યાં બધા કઈ રીતે પહેલાના જમાનામાં રાજાઓ લોકોને તળપાવીને કેમના મારતા, એ લોકો અલગ અલગ ખતરાઓ કરતા. એટલે મને ખબર હતી કે મારા છોકરાને લઈ ગયા છે, કોઈ આશા નથી. મારો છોકરો બચશે ને, આ લોકો એને પૂરો કરશે ને, એ પણ ખરાબ રીતે એને પૂરો કરશે. અને માતા મને એ છેલ્લો પ્રવાસ, ચોથો પ્રવાસ નીકળી પડે છે. દીકરાને પાછળ નીકળી પડે, દુઃખ સહન કરે છે, વેદના સહન કરે છે, ક્રોસને અનુસરે છે. યુ નો વોટ આઈ ફીલ ઇઝ કે હવે આપણે ક્રોસની સ્પિરિચ્યુઆલિટી ભૂલી ગયા છે. અત્યારે જે ઈસુ ફેમસ છે તે કયા ઈસુ ફેમસ છે? ચંગાઈ દેને વાલા યીશુ હાલેલુયા, ચંગાઈ દેને વાલા યીશુ હાલેલુયા. એટલે ચંગાઈ ઇન હીલિંગ, હવે જ્યાં થાય ટોળા હીલિંગ ફાઇન, એ પણ ઈસુ છે. પણ what about the suffering Christ? વેદનામાંથી ઈસુ એનું શું? અને માતા મને તે ઈસુને અનુસરતા હતા. અર્થાત માં એ વેદનાને સ્વીકારતા હતા અને સહન કરતા હતા. બરાબર ને? વેદના દુઃખને સ્વીકારીને સહન કરતા શીખવું પડશે. there is no option to spirituality. Christian spirituality માં suffering એક અગત્યનો ભાગ છે. It's not about feeling good કે ચલો આમ બેઠા આસનમાં બેઠા પ્રાણાયામ કર્યો, I feel so good. It's not about that. It's about suffering, taking up the cross. વેદના, દુઃખ. શોલે પિક્ચરમાં બધાને જોયું પડશે. શોલે પિક્ચરમાં એક હંગર નામનો એક પાત્ર છે. એક હંગર એના એકનો છોકરો સચિન, એકનો છોકરો ઘોડા ઉપર જતો હતો અને ગબ્બર સિંહ એને મારી નાખે છે. અને એકના છોકરાને જ્યારે એની લાશ આવે છે ત્યારે ગામના બધા લોકો ગુસ્સે થાય છે, આખો વ્યાપક થાય છે. અને ત્યારે આ છોકરાનો બાપ બધાને ગુસ્સામાંથી બોલે છે. યુટ્યુબ ઉપર આ ક્લિપિંગ જોજો છે, ગુસ્સાથી બોલે છે કે જે તમે બધા કેમ આક્રોશ કરો છો, મારો છોકરો કર્યો છે, તમારું શું કર્યું છે? અને ત્યારે એક અંદર બહુ સરસ એક ડાયલોગ કરે છે, કહે છે કે दुनिया का सबसे बड़ा बोझ एक बाप के कंधे पे बेटे का जनाजा. એક મા-બાપના ખભા ઉપર પોતાના બાળકનું શવ, એનાથી મોટું દુઃખ બીજું કોઈ ન હોઈ શકે. બધા મા-બાપો મારી સાથે સંબંધ છો, રેઝ યોર હેન્ડ્સ જે મારા જોડે સંબંધ છે. દુનિયાની મોટામાં મોટું દુઃખ કે પોતાના મા-બાપ પોતાના બાળકોને નિસહાય બનતા જોડે, એનાથી મોટું બીજું દુઃખ કોઈ નહીં. અને આ માતા મને લાચાર, એબ્સોલ્યુટલી હેલ્પલેસ. આપણા બધાના જીવનમાં સિચ્યુએશન આવશે, હેલ્પલેસનેસ is part of spiritual journey. Helplessness is part of spiritual journey. જ્યારે પ્રભુને અનુસરતા હશો, માતાને મરિયમને અનુસરતા હશો, તે વખતે એક સિચ્યુએશન આવશે જ્યારે we are helpless, no answer from everywhere. તમે આ ફાધર પાસે જશો, પેલા સેન્ટરમાં જશો, પેલી ટ્રીટમેન્ટ માટે જશો, પેલા ગામમાં જશો, કોઈ જવાબ નહીં મળે. કારણ કે એક સિચ્યુએશન આવે જ્યાં આપણે હેલ્પલેસ, અને માતા મરિયમે આ હેલ્પલેસ સિચ્યુએશનને સ્વીકાર
સ્વીકારી. The fourth journey of mother Mary. સ્વીકારી દુઃખને સહન કર્યું, સ્વીકારી દુઃખ. એટલે બરાબર આ અગત્યનો સ્ટેજ છે. આ સ્ટેજ બહુ અગત્યનો છે. આ journey of hope goes through suffering. આશા છે ને, આશા is always ભવિષ્ય. આશા is always future tense. Hope, future. A hope of future છે. પણ એ ફ્યુચર સુધી પહોંચતા પહેલા આપણે લાચારી, હેલ્પલેસનેસ ને સ્વીકારવી પડશે. મુશ્કેલી આવશે, પ્રોબ્લેમ આવશે. હવે કદાચ એ જેપ્સીના પ્રેસિડેન્ટ છે, ધ હેડ ઓફ જેપ્સી, હેલ્પલેસ. કેટલી બધી મુશ્કેલીઓ આપણે સ્કૂલ્સ પર આવે છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ પર આવે છે, લડે છે. And at times, no result. Helpless. They are helpless. State government, central government, helpless. But that is part of following Jesus. Helplessness. અને માતા મને આ ચોથી જર્ની યાદ રાખજો. આજે પણ બેઠા છો, આશા ભવિષ્યની છે, પણ વર્તમાનમાં જો ક્રોસ આવે, વર્તમાનમાં જો નિરાશા હોય, તો એને સંપૂર્ણપણે સ્વીકારજો. હતાશા, નિરાશા, કોઈ વાર લાગશે કે helplessness, can't do anything. Just accept it. અને એને અંતે પ્રકાશના દર્શન થશે. ડેફિનેટલી પ્રકાશના દર્શન થશે. અને એટલે આપણે પોપ ફ્રાન્સિસ કહે છે, we are pilgrims of hope. આશાના યાત્રીઓ છે. હજી આશા મળી નથી ગયા, પણ આશા છે, ફ્યુચરમાં છે. And we are on the pilgrimage. We are on journey. એટલે બરાબર આ વર્ષ આશાનું વર્ષ છે. And I'm very, very happy. Father Isidore writes all the themes, beautiful things. Right? Keeping in mind the Jubilee year, beautiful things. પણ હવે આ ધ્યાનમાં રાખજો. આ ચાર યાત્રા વાતાવરણની જે કીધી છે એ યાદ રાખજો. ફર્સ્ટ યાત્રા, સર્વિસ ટુ અધર્સ. પોતાની સગવડતાને છોડી દેવાની છે, બીજાને સગવડતા આપવાની છે. આ પહેલી જર્ની. બીજી જર્ની, અર્પણ કરી દો. અર્પણ, ઓફર એવરીથિંગ ટુ ગોડ. જે મળ્યું છે પ્રભુ તરફથી મળે છે, બધું પ્રભુને પાછું આપો. ત્રીજી જર્ની, ઈશ્વરની શોધ. Look for Jesus. Nothing, not his gifts. I want the giver of gifts. અને એકવાર giver of gifts આપણી પાસે હોય તો ઓટોમેટિકલી બધું આપણી પાસે રહેશે. અને ચોથી જર્ની, જે છેલ્લી જર્ની છે આધ્યાત્મિકતાની, એ છે the journey of suffering and helplessness. And when we follow Mother Mary, I am sure you will be filled with grace, just the way Mother Mary is filled with grace. Hey Mary, full of grace. Why? Because she journeyed all this. પ્રાણમાયા કૃપાથી પૂર્ણ. કેમ કૃપાથી પૂર્ણ છે? કારણ કે માતા માટે આ ચાર બાબતોને ફોલો કરી. તો આજે હું તમારી સમક્ષ આ ચાર બાબતો રજૂ કરું છું. આ ચારે ઘરે જ લખી નાખજો અને એને ફોલો કરીએ રોજિંદા જીવનમાં, રોજિંદા આધ્યાત્મિકતામાં, અને ભવિષ્ય માટે આશા રાખીએ. અને આઈ એમ શ્યોર આ વર્ષ આપણને નિરાશ નહીં કરે. આ વર્ષ પૂરું થતાં આપણે આશાની કિરણો આપણા જીવનમાં ચોક્કસ અનુભવીશું. અને એ જ અમારા સૌની પ્રાર્થના અને એ જ અમારા સૌને માટે આશીર્વાદ છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની નામે. લોકોમાં તમારી ઈચ્છા, દયા અને પ્રેમ
તેમને તમે આશીર્વાદિત કરો. તેમને તમારી શાંતિ, ધીરજ અને આશા આપો, જેથી તેઓ તમારી ઉપસ્થિતિમાં સાંત્વના અનુભવે. સમાજના હૃદયમાં આવા પીડિતો માટે કરુણા પ્રગટ કરો, જેથી લોકો માત્ર બીમારોને સહાય જ ન આપે, પરંતુ પોતાના જીવન બાદ પણ અંદાન દ્વારા અન્ય લોકોને નવું જીવન આપવા માટે પ્રેરિત થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે કરુણામય પ્રભુ, આજે આ અર્પણ સાથે અમે ખાસ કરીને નવા પ્રવેશેલા નર્સિંગ, મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓને તમારા ચરણોમાં અર્પણ કરીએ છીએ. હે પ્રભુ, તેમને યોગ્ય બુદ્ધિ, જ્ઞાન, કરુણાભર્યું હૃદય આપો, જેથી તેઓ અભ્યાસમાં વિશ્વાસ કરે અને સેવાભાવથી પરિપૂર્ણ આરોગ્ય સેવક બની શકે. તમારો જવાબ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે પ્રભુ, આજે અમે આપના ચરણમાં ફળ, દવા અને પ્રથમ સારવાર કીટ, બ્લડ પ્રેશર માપવાનું સાધન, બાઇબલ અને જપમાળા, રોટલો અને દ્રાક્ષરસ અર્પણ કરીએ છીએ. રોટલો અને દ્રાક્ષરસ આપણને આપના બલિદાન અને પ્રેમની યાદ અપાવે, ફળો જીવન શક્તિ આપે, દવા અને સાધન બીમારી તથા જરૂરિયાતમંદોને આરોગ્ય અને આશા આપે, બાઇબલ આપના વચનોનો પ્રકાશ આપે અને જપમાળા પ્રાર્થના તથા ભક્તિમાં આપણને મજબૂત બનાવે. તમારો જવાબ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. ભજન N7 5328 N7 8328.
તમારી આભાર સ્તુતિ ઉચ્ચાર રોટીના ટુકડા વિશે શું યાદ કરો? લો બધા તમારી માં આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તમે આગળ ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું, લો બધા આમાંથી પીઓ, આ મારા લોહીનું પ્રાણ છે. નવાને શાસન કરાવવું આ મારું લોહી છે, એ તમારી સૌ માનવની ખાતર પાપ મુક્તિને અર્થ લેવાનું છે. મારા સ્મરણ કરીને આ કરતા રહેજો. આપણી ધર્મશાસ્ત્રનું મહાન રહસ્ય છે તમારા પ્રભુના મરણને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમે લીધેલા શાસન જીવનદાયી રોટી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાગીને તે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, તમે અમારા પહેલાથી તમારી ધર્મસભાને યાદ કરો. એના માટે ધર્મગુરુ લિયો 14ને અમારા મહાધર્માધ્યક્ષ તામસને સૌને યાદની વર્તને ને સૌ ભક્તજનોને પ્રેમનો પરમવરદાન આપો. નવજૂની આશા દીપાવલી અમારા પ્રકૃતિમાં સભાનો સદગત ભાઈ બનની યાદ કરો. એમના ભગવાનના દર્શનનો અનંત પ્રકાશમાં અમારા સૌની ઉપર દયા કરો. અને એ જ તમારા કુમારી મુખ સર્જ્યો છે તેમના અતિ નિષ્ઠુર કરીશું. એવી કે તમને પ્રસન્ન કરનાર તમામ સાધુની સામે વિશ્વાસ કરો, જીવનધામમાં પ્રવેશ કરાવો. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પવિત્ર ગંગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે સાધન કરતા તમે એ કરતા પવિત્ર આત્મા સાથે પૂરિતતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. મારી પોતાની શાસન તમને આપેલો છે. અમારા અપરાધો તરફથી પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા ભજન અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા વસો. હવે આપણે પરસ્પર એકતાની શાંતિ શુભેચ્છા પાઠવીએ. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. મહિમાવત કુમારી મરિયમની વિનંતીને પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ અનંત સુખ પામવા ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો બચાવ કરવા આપણી સાથે રહો, આપણું જતન કરવા આપણી અંદર રહો, આપણને ગૌરવણી આપવા આપણી આગળ રહો, આપણી રક્ષા કરવા આપણી પાછળ રહો,
આપણને આશીષ આપવા આપણી ઉપર જે પિતાને પવિત્ર આત્માની સાથે યુગો જીવે છે તથા સદા સર્વદા રાજ્ય કરે છે. આમીન. ખૂબ પ્રેમપૂર્વક બધી સાંભળ્યો છે. થોડુંક મિસ આવી ગઈ પણ બધું મારી પરમિશન માંગી હતી. પ્રભુ અને માતા મરિયમના આશીર્વાદ તમને સૌને મળતા રહો અને એડવાન્સમાં તમને બધાને હેપી ફીસ્ટ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વ સમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપતા સૌને પવિત્રો ઈશ્વરનો આદેશ અને માતા મરિયમની કૃપાને શાંતિથી માંગી જઈએ. માતા મરિયમનું અને આપતા એમને કે ઘૂસી જવાની વાત કરેલી બીજાઓ માટે. હું બપોરે લગભગ 2 વાગે ચર્ચમાં આવ્યો ત્યારે બધા ડોક્ટર્સ અને નર્સિસ અહીંયા આજનો નવો છે જે કામ કરી રહ્યા હતા. એમને પૂછ્યા છે કેમ આજે બપોરના સમયમાં કે ફાધર નોકરી ચાલુ છે છતાં પણ અમે થોડો શું કહેવાય સમય કાઢીને અમારો દિવસ છે એટલે નોકરી ચાલુ હોવા છતાં પણ અમે આજે ચર્ચમાં ડેકોરેશન કરવા માટે આવ્યા છે. ખરેખર આ ચર્ચ with those young doctors and nurses those who came here afternoon to do this decoration and the nameplates. So આજે ખાસ કરીને Dr. Smith, Dr. Angel, Dr. Sika, Dr. Neha, Shivani, અને નિતિન એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિઝી હોવા છતાં પણ બધાએ સમય ફાળવી આજનો તમારો દિવસ છે બીજો દિવસ પવિત્ર મરિયમની ભક્તિનો દિવસ એમાં તમે જે ભાગ ભર્યો એ માટે અને આપ સૌ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. ખાસ આજે મારે આભાર માનવા ફાધર પરેશ એમને આપણે ઘર કામ આપ્યું છે. હોપ ટુ રિમેમ્બર 4 પ્રવાસોની વાત કરીને એ પણ કીધું ઘરે ગયા પછી તમે લખજો. અમુક કે ને આગળનું પાઠ અને પાછળનું સપાટ એવું ન થવું જોઈએ. બરાબર? હવે ફાધર તમે અડધો કલાક પહેલા એમને સાંભળ્યા અને ઘરે જતા જતા કદાચ હોસ્પિટલ પર થઈ જાય એવું ન થાય એવી તકેદારી રાખવા દરેકની વિનંતી છે. અને ફાધરે એમ પણ કહ્યું કે ઘણા વર્ષો પછી મને અહીંયા આવવા માટે તક મળી. ફાધર અમારી ઈચ્છા છે કે તમે વારંવાર ગાંધીનગરમાં આવો અને અમને આધ્યાત્મિક ખાતું પીરસતા રહો એવી અમારી બધાની અપેક્ષા છે. તો ફાધર આજે તમે અમારી વચ્ચે આવ્યા અને સરસ મજાનો બોધ આપ્યો જે આધ્યાત્મિક ખાતું અમારા ગાંધીનગરના બધા શ્રદ્ધાળુઓને પીરસ્યું છે તે બદલ ખરેખર હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. બહુ ઈઝી છે. હવે ફર્સ્ટમાં જે અમેરિકા જવાના છે છતાં પણ થોડો સમય ફાળવ્યો આપણી વચ્ચે આવ્યા તો ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારી આજના સફળ બને જે મિશનમાં તમે અમેરિકા જવાના છો એમાં સફળતા મળે એવી પણ અમે બધા પરમેશ્વર પાસે તમારી માટે પ્રાર્થના કરીએ. મેં રિક્વેસ્ટ કરું કે ડોક્ટર્સ અને નર્સિસ તરફથી ફાધરના મિનિસ્ટ્રી માટે ફાધર જે મિનિસ્ટ્રી કરેલા છે એમાં ફાધર કરે છે ખુલ્લા પાકની ડોક્ટર્સ અને નર્સિસ તરફથી આપવામાં આવે છે. થેન્ક યુ. હવે ચાલુ આવે છે ચાલુ કરે છે. હવે ફાધર તેલેસો તમે કામ કર્યો છે એટલે વિનંતી કરો કે તેઓ આપણા પ્યારેશ્વરી ફાધરને પ્રેમની ભેટ આપે.
Pradesh and all the ways for Object number I1, page 239, I-12